વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ સહજાનંદ યુવક મંડળ દ્વારા આજે ગણેશ સ્થાપનાના છઠ્ઠા દિવસે ગાયત્રી હવન અને અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ સહજાનંદ યુવક મંડળ દ્વારા છેલ્લા 33 વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી રહી છે। ત્યારે આ વર્ષે પણ ગણપતિની સ્થાપના કરવામાં આવી છે। આજે ગણપતિના છઠ્ઠા દિવસે ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે 56 ભોગ ગણપતિ દાદાને અર્પણ કરવામાં આવ્યો હતો। સમગ્ર ગુજરાત અને ભારતમાં શાંતિ બની રહે તે માટે ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગણપતિ દાદાના 10 દિવસ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે। વધુમાં મંડળના સભ્યએ જણાવ્યું હતું। અત્રે સ્વામી સહજાનંદનગર માંજલપુર ખાતે અમે છેલ્લા 33 વર્ષથી ગણપતિ સ્થાપના કરીએ છીએ અને સૌ સોસાયટીવાળા અને યુવક મંડળ બધા ભેગા મળીને અમે ભક્તિભાવથી ગણપતિ દાદાની સ્થાપના કરીએ છીએ અને આ ગણપતિ વિશે અમારે એટલી શ્રદ્ધા બી છે કે અમે પ્રેમથી માનાચા રાજા જે મરાઠીમાં અમારો શબ્દ છે માનાચા રાજા એ આજે અમારા માનનનો રાજા છે અને એમની અમે ભક્તિભાવથી સેવા ચાકરી અહીંયા કરીએ છીએ અને આ 7 દિવસ દરમિયાન અમે દરેક નવા કાર્યક્રમ જેમ કે બાળકોની રમતગમત છે, ભક્તિમય કાર્યક્રમ છે, સંગીત કાર્યક્રમ છે, તેમજ આજે અમે એના જ ભાગરૂપે સોસાયટીના સર્વ રહીશોને સુખ સમૃદ્ધિ અને સૌ રહીશોનું સ્વાસ્થ્ય જળવા રહે એ હેતુથી અમે અહીંયા આજે ગાયત્રી યજ્ઞનું આયોજન કરેલું છે। તેમજ સાથે સાથે આજે અહીંયા 56 ભોગનું બી કાર્યક્રમનું આયોજન કરેલું છે કે જેને કરીને સોસાયટીમાં ભક્તિભર્યું વાતાવરણને સૌ સોસાયટીના નગરવાસીઓ એકબીજાથી પ્રેમથી અને હળીમળીને એક વિચારથી રહીએ એ જ ઉદ્દેશથી અમે આ ગણપતિ સ્થાપનાનો કાર્યક્રમ કરીએ છીએ। ગણપતિ બાપ્પા મોરયા।